રાવણનો પુત્ર એટલે ઇન્દ્રજીત, અને એ ઇન્દ્રજીતનો અહંકાર સાહેબ હનુમાનજીએ તોડ્યો હતો. આજે એની કથા સાંભળીએ. રામાયણના સંતો સૌથી શક્તિશાળી યોદ્ધાઓમાં મેઘનાથને ગણાવ્યો છે. જ્યારે મેઘનાથનો જન્મ થયો ત્યારે રાવણે બધા જ ગ્રહોને એક જ દિશામાં કર્યા હતા, જેથી તેને શક્તિશાળી પુત્ર જન્મે. જ્યારે મેઘનાથ એ બાળપણમાં જ્યારે ગર્જના કરતો, ત્યાં તો એ ઇન્દ્રાસનનું સિંહાસન પણ ડોલવા લાગતું. અને જ્યારે સમય આવ્યો ત્યારે એને યુદ્ધમાં આ દેવતાઓના રાજા ઇન્દ્રને પણ હરાવી દીધો. અને ત્યારથી એ મેઘનાથનું નામ ઇન્દ્રજીત પાડવામાં આવ્યું. મેઘનાથને તો રાવણ કરતાં પણ શક્તિશાળી માનવામાં આવે છે. મેઘનાથે પોતાની માયાવી શક્તિના સહારે શ્રી રામને પણ નાગપાશથી બાંધ્યા હતા. અને જ્યાં એ શ્રી રામને મારવા જાય ત્યાં અચાનક જ એ હનુમાનજી આવે અને શ્રી રામને લઈને ગાયબ થઈ જાય. મેઘનાથે પોતાના એ શક્તિના સહારે એ લક્ષ્મણજીને પણ પરાજિત કર્યા હતા. એવો બળિયો અને કળિયો આ મેઘનાથ હતો. જ્યારે સૌ પ્રથમવાર એ અશોક વાટિકામાં એ મેઘનાથ અને હનુમાનજીનો જ્યારે આમનો સામનો થયો ત્યારે મેઘનાથ તો પોતાની શક્તિના અભિમાનમાં હતો કે મેં તો એ સ્વયં દેવતાઓના રાજા ઇન્દ્રને પણ મારે આધીન કર્યા છે, મેં ઇન્દ્રને હરાવ્યો છે, તો મને કોણ જીતે? પરંતુ આ અહંકાર હનુમાનજીની સામે જ્યારે આવ્યો, એ મેઘનાથનો જ્યારે ભેટો થયો ત્યારે ક્ષણ માત્રમાં તૂટી ગયો. એ તુલસીદાસજી લખે છે કે મેઘનાથે પોતાના દરેક અસ્ત્રો શસ્ત્રો અને પોતાની તમામ માયાવી શક્તિનો ઉપયોગ કર્યો, પરંતુ હનુમાનજીને સાહેબા જીતી ન શક્યો. એટલે અંતે એને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. અને હનુમાનજી આ બ્રહ્માસ્ત્રનું માન રાખવા માટે બંધાય છે. એ જોતા જ મેઘનાથને ધ્રાસકો લાગ્યો અને એનું બધું જ અભિમાન તૂટી ગયું. બીજું વખત કે જ્યારે એ લક્ષ્મણ અને મેઘનાથનું યુદ્ધ ચાલે અને ત્યારે એ મેઘનાથના બાણથી જેથી લક્ષ્મણજી મૂર્છિત થાય ત્યારે મેઘનાથને થયું કે લક્ષ્મણજી મૂર્છિત છે, તો લાવને એને ઉપાડીને લંકામાં લઈ જવું અને બંદી બનાવી લઉં. અને મેઘનાથ આ શેષનાગ અવતાર એવા લક્ષ્મણજીને ઉપાડવાની વાત તો દૂર રહી, પરંતુ હલાવી પણ ન શીખાવો. એટલામાં જ એ અંજનીના પુત્ર હનુમાનજી ત્યાં આવે અને ક્ષણ માત્રમાં એ લક્ષ્મણજીને એક હાથે ઉપાડી અને ત્યાંથી નીકળી જાય. અને આ દ્રશ્ય જોઈ એ મેઘનાથ ધ્રુજવા લાગ્યો કે હું આટલો બળુકો અને આ લક્ષ્મણજીને હલાવી પણ ન શીખો, અને આ ક્ષણ માત્રમાં આવી અને હનુમાન એક હાથે ઉપાડીને વયો જાય. અને મનોમન એના વખાણ કરવા લાગ્યા. અને આવી રીતે હનુમાનજીએ મેઘનાથનું અભિમાન તોડ્યું હતું.